નક્કી કરી લેજો એમાં 40% વિરોધી તો મોદીના હતા ભાઈ 60% આપ્યા ને તે મોદી પીએમ બન્યા એમાં મુજાવન ન હોય વિરોધ તો માર્કેટમાં હાલી જાય એના થાય ભાઈ બાકી તમારે સાયકલ ને પગમાં રાજદૂત સંપોલ હોય બધા રાજી થાય પણ ફોર્ચ્યુનર ને મર્સિડીઝ ને રેન્જ રોવર ને આ ભાળે ને તઈ નેજવા કરે તારી ભલી થાય તારી પણ એને ખબર ન હોય કે મઢડા વાળી સુપ્રીમ માંથી સાય થઈ ગઈ ભાઈ હા માની કૃપા હોય તમારી હારે ચેતના જો હારે હાલતી હોય તો તમે દુનિયામાં હાલો સાહેબ ચેતના ભેળી હોય કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ ધંધામાં કોઈ પણ વરણનો માણા હોય માની કૃપા ભેળી હોય અને એક વાત યુવાનોને ટૂંકમાં કરી દઉં તમે દુનિયાના કોઈ પણ ધંધે નીકળો સાહેબ પહેલા તમારા મા બાપને પગે લાગી એના ખોળામાં માથું મૂકીને નીકળજો તમે પાછા પડો ને તો બોલવાનું બંધ કરી દો સાહેબ અહીંથી પૈગંબર સાહેબે તો એમ કીધું છે કે હિન્દુસ્તાનમાં રહેવા વાળો મુસલમાન જો ગદ્દારી કરે ને તો એને કોઈ દી પરવરદિગાર જન્નતમાં જગ્યા નહીં આપે સાહેબ એકવાર તમારા માને ઘણીવાર આ પ્રોગ્રામ બહુ સારો ક્યારેક રાઉન્ડ જાય પ્રોગ્રામ સારો જાય ને એટલે નીચે ઉતરો એમ કે તમે જામો પાડી દીધો ને બહુ મજા આવી ગઈ હું એને જામો નથી માનતો ભાઈ જામો તો ત્યારે પડે હું બોલતો હોય કે રાજભા બોલતા હોય કે આ ગુજરાતનો કોઈ પણ સાહિત્યકાર બોલતો હોય ગુજરાતમાંથી આઉટ ઓફ સ્ટેટ નહીં હિન્દુસ્તાનની વાત નથી કરતો ગુજરાતમાં જેથી વૃદ્ધાશ્રમને તાળા લાગે ને તેથી માનજો કે તમે સાંભળ્યું ને અમે બોલ્યું પ્રમાણ છે બાકી બધી વાતો ભાઈ તાળા લાગી જાય જેથી વૃદ્ધાશ્રમને અને મારા ભાઈઓ જીવન જશોદાનંદ કે